भाई क्या नाम है ब्रदर आपका? रमणीक चालू गाड़ी फोन अकावे है પછી કે કામ પડી ગયા ને. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ આફ્ટર મેની ટાઈમ. તો આજે છે અમારું લાસ્ટ પેપર અકાઉન્ટનું. તો અમે આજે જવાનું છે ભરવા. તો એના માટે આજે આપણે શસ્ત્ર તૈયાર કરી લીધા. આપણે જોવા શસ્ત્ર કાઢીએ. જો આજે આપણે શસ્ત્ર જો કેલ્ક્યુલેટર છે, કેલ્ક્યુલેટર એમાં જો એક રિસીપ છે. આના વિના તો કામ જ ન ચાલે કહીશ. તો હવે આપણે લઈને જવાનું, આપણે એક્ટિવા લઈને. આપણે આજે કોઈ આઉટફિટ આવો છે, જોઈ શકો છો. તો ભરવા જઈએ છીએ પરીક્ષા, લાસ્ટ પેપર અકાઉન્ટનું. તો જઈ આવીએ અને દોસ્તાને લેતા જઈએ ભેગા. તો કહીશ આપણે નીકળી ગયા છીએ પેપર ભરવા માટે. આપણે બ્લેક બિલો અને રાણીને લઈને. આપણા ભેગો હજી એક બંદો છે, જોઈ શકો છો. તો ચાલુ ગાડીએ ફોન અકાવે છે પછી કે આમાં પડી ગયા ને લોહી નીકળ્યા છે. પછી પાટા પિંડી આવે આજે આવી રીતના હાકો ને ગાડી ચાલુ ફોન એટલે આમ જ થાય. પછી સમજી ગયા, ચાલુ ફોને પછી ગાડી હકાવવાની જ નહીં મિત્રો. બાકી જાતા ભરાઈ ગયા આમાં, અમારા ભરાઈ ગયા એટલે અમને ખબર છે. સો ગાઈઝ હવે પેટ્રોલ પુરાવી નાખીએ આપણે. થોડુંક પુરાવવું છે 100 રૂપિયાનું, કારણ કે પેટ્રોલ આપણામાં હે નહીં સાવ. પેટ્રોલ પુરાવી નાખીએ એટલે જે આપણા દોસ્તારો આવી ગયા છે બી. એક આવડો ઓલો બીજો ક્યાં, ઓલો બીજો ક્યાં? જો આ બીજો, આ બીજો હાલે ભાઈ. આ જો દિવ્યેશભાઈ આપણા દાંતકા કાઢતું એલા આપણે હું કરી નાખજો બ્લર. અરે બ્લર કઈ કરવાનું હોય એમાં. હવે એમના મધુરમના ગેટે છોડવાનો હોય. તારો ક્યાં વારો હવે? ભરાડ. ભરાડમાં. તો ભરાડમાં જઈએ આવવાને મૂકી જઈએ ને પછી આપણે આપણા મૌલિકે જઈએ. તો ચાલો નીકળીએ. ચિનભાઈ આવી ગયા હવે પેપર દેવા. અકાઉન્ટનો કેવું હે ભાઈ, પ્રિપરેશન કેવી છે તમારી? એમ ને ફૂલ બાકાજી કે છેલ્લે. તો જો હવે આપણે હથિયાર લઈને આપણે નીકળી જઈએ પેપર ભરવા. તો ચાલો મળીએ હવે આગળ પેપર ભરીને. 3 hours later. સો ગાઈઝ, જો આપણે નકુલભાઈ આવી ગયા છે. કેવું ગયું ભાઈ તમારું એક્ઝામ? કાંઈ ન ઘટે એમ ને અમારું તો હે ને નથી ગયું સારું કહું એવું, પણ નથી ગયું. આમ કેટલા 60-70 આવી જાય, વધારે નહીં આવે. પણ તમે જો સ્કૂલની બહારની દશા, આ જો કાગળિયા બધું થઈ ગયું છે. તો આવું હોય છેલ્લો દિવસ નકુલભાઈ. ઠીકઠાક ગયો એમ ને. તો હાલો બેસી જાવ. તો હવે કોના ભેગી કોની રાહ જોઉં છો? મધુરમ. હાલો ચાલો મધુરમ બેસી જાઓ, ટ્રીપ દઈ જાઓ તમને. હાલો તો સાઈઝ જો આ લોકો હવે આપણે જવાનું છે. ક્યાં જવાનું હોય વિવેકભાઈ? કઈ શું હોય પ્લેન હે? કઈ તળાવે જવાનું છે. તળાવે પિઝા ખાવા બર્થડે પિઝામાં એમ. ઓ રાજભાઈ તમારે જીમ? ભાઈ જીમ લવર કાયદેસર ભાઈ, જીમ લવર આવ્યો. તો કઈ જો આપણે નીકળી ગયા છીએ હવે તળાવે જવા માટે. હું મારા વિક્રમ ત્રણેય જઈએ. અમે 3 જ છીએ ખાલી. અમારા 3 જ પેપર પૂરા થયા એવું લાગે છે અમને. બાપાને તો જઈ આવીએ તળાવ દરવાજે. અહીં અંદર લઈ લીધું માને જાઉં ત્યાં ઉભાઈ. તો આપણે અહીંથી રહ્યા જઈએ કઈ દિવસ. આવડો આજે બેગ અમારે બેગ હવે જાતું નથી એક ડેકીમાં. નહીં જાય, રેવા દે લા રેવા દે. ગાડી તૂટી જાય. રહી ગયો ને રહી ગયો. હાલો તો નીકળીએ અંદર હવે. નરસિંહ મહેતા તળાવ જો બહારથી આવું દેખાઈએ તો અંદર જોઈને આપણે જઈએ કેવું હોય. તો ચાલો અંદર જઈએ. સો ગાઈઝ, જો અમે નરસિંહ મહેતા તળાવ આવી ગયા છીએ હવે. તો નરસિંહ મહેતા તળાવમાં તો જો અહીંયા બધા સીન સપાટા જોઈએ, એમાં બીજું કાંઈ હોય જ નહીં. જો બધા ફોટા પાડે, ફોટોશૂટ કરે. આપણે જો ફોટોશૂટ કરવાનો વિચાર છે હવે, કરી નાખીશું ફોટોશૂટ હમણાં. આમ જો પબ્લિક પેલા કરતાં ઓછી હતી. ટિકિટ થઈ ગઈ ને ત્યારની ઓછી છે અહીંયા. શું કેવું ટિકિટ બાકી પહેલાં ખબર ને કેટલા માણસો હતા? એ જ ને. આપણે ઓલી વખતે હું આવ્યો હતો ફ્રી હતો ને ત્યારે, ફ્રીમાં લાભ લેવા આપણે પૂકી જાય એ ને. પેલો દિવસ હતો તો જો ફુવારા થાય, બીજું કાંઈ ન થાય નરસિંહ મહેતા તળાવમાં. બીજું કંઈ છે નહીં નવીનમાં. તો બસ એવું છે નરસિંહ મહેતા તળાવ. ફુવારા અકવટ લાગે બોલવામાં, પણ શું કરવું, દેશી છીએ તો દેશી રીતને જ બોલવું પડે ને યાર. તો બસ આ ગાર્ડન છે. ગાર્ડન મસ્ત છે બધા વ્યૂ. એમ તો મને તો કંઈમાં ગઈ છે વ્યૂ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કરી દેજો, મને જણાવી દેજો કેવો લાગ્યો એ વ્યૂ નરસિંહ મહેતા તળાવનો. જોઈ શકો છો. અહીંયા ખાલી હાલવાનું જ છે, બીજું કંઈ છે નહીં નવીનમાં. હાઈલા જ રાખીએ છીએ અમે તો. 60 રૂપિયા દઈને અહીંયા હાલવા આવ્યા છીએ, બીજું કંઈ છે નહીં અહીં. કા ભાઈ શું કેવું? ખાલી
રિલેક્સ થવા રિલેક્સ તો હું હવે અમે તો ક્યાં પરીક્ષાની ટેન્શન લીધી હતી રિલેક્સ થવું અમારે સાચી વાત ને હવે પરીક્ષા ટેન્શન લીધી જ નથી. તો પછી એમને પરીક્ષા દેવાય આવતા રહ્યા હું તો અકાઉન્ટમાં કઈ વાંચ્યું જ નથી તમે કહો હું સાચું કહું ને આજ વાંચ્યું જ નથી અકાઉન્ટમાં કઈ ખરેખર કાંઈ નહીં, મેં નથી વાંચ્યું. અકાઉન્ટમાં આરામ કઈ વાંચ્યું જ સાચી વાત છે. ટેન્શન કોણ લે? પરીક્ષાનું ટેન્શન નહીં. ચેતનભાઈ કોઈ દી આ ખોટું નથી બોલતા આ વાંચવાની બાબત છે કોઈ દી હા, કોઈ દી નહીં. અરે યાર તમે એમ ન કયો યાર મેં કોઈ દી- ખરેખર. મેં કોઈ દી ખોટું વાત નથી જોયું. લે તો મેં કોઈ દી ચેતનને વાંચતા નથી જોયો ભાઈ જો હે ને રિયાલિટી હવે આપણે કોઈ દી વાંચ્યું જ નથી કોઈ દી અત્યારે વાંચતા નથી જોયો મેં નહીં અને વાંચવાની નહીં ટેન્શન લે બીજા फूल बोका जीती हो फूल बोका जीती फूल बोका जीती ગાઈઝ જો ગાડી સ્ટાર્ટ કરીને અમારે જવાનું છે બાઇટ બજારમાં જવું ને ભાઈ તો બાઇટ બજારમાં જઈએ છીએ અમે અનલિમિટેડ ખુશવા આપણે જો બડ્ડીસ પિઝામાં આવી ગયા છીએ તો બડ્ડીસ પિઝા અહીંયા દેખાય છે આપણે બાઇટ બજારમાં જવું હતું આપણે તો કહીએ બાઇટ બજારમાં જવું તો બાઇટ બજાર બંધ હતું એટલે હવે આપણે આવી ગયા છીએ બડ્ડીસમાં આપણે એ ભાઈ હૈસા ભાઈ કુલદીપભાઈ લે દિવ્યેશભાઈ તમે નો તું થાવ આજ બહુ ભેગો જો જમવાનું ચાલુ કરી દીધું છે હવે અમે લોકોએ ભૂખ લાગી છે એક નંબર મસ્ત જમી લઈએ એક નંબર हमारा पिज्जा आ गया है पिज्जा देख सकते हैं गाइस क्या नाम है ब्रदर आपका रमणिक रमणिक भाई हम लोग को पिज्जा दिलाने आ चुके हैं तो अब हम पिज्जा खाएंगे कोल्ड ड्रिंक्स नहीं नहीं हमारे पास फेंटा है ऑलरेडी तो हम कोल्ड ड्रिंक्स नहीं लेंगे તો ચલો કોલ્ડ ડ્રિંક્સ તો ગાઈઝ જો આપણું બિલ આવી ચૂક્યું છે હવે જો બડ્ડીસ પિઝામાં કેટલા થયા છે 960 રૂપિયા થઈ ગયા છે ચાલો ભાઈ પૈસા કાઢો તમારા બે મારી પાસે કઈ હે નહીં બરોબર તમારે બેને જ દેવાના છે મારા પૈસા રેડી દઈ દેજો થેન્ક યુ આપણે બધા આવી ગયા છે બે ત્રણેય ભાઈઓ આઈસ્ક્રીમ ખાવા માટે જો ત્રણ ટાઈપના આઈસ્ક્રીમ આ ભાઈ આપણને આઈસ્ક્રીમ પીરસશે ક્યાં ક્યાં ખાવા ભાઈ કોણ સે स्ट्रॉबेरी अरे चॉकलेट 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 चाहिए चॉकलेट हो मेरे को तो चॉकलेट चाहिए चॉकलेट खाएंगे चॉकलेट खाएगा चलो अपनी चॉकलेट तो आ कर चुकी है बढ़िया खाएंगे अब हाँ ये बात चम्मच इधर है चम्मच इधर है तो चम्मच ले लेते हैं और अब शुरू करते हैं हमारी चॉकलेट આપણે મહિલા આપણે મળતા રહેવા આપણે તો આવડે તો મળતા રહેવું કાલ હવારે કાલ સવારે જ મેળાડો ક્રિકેટ રમવા બરોબર